આપણી આખી દુનિયા એ જાણે કે વીજળીની અદૃશ્ય નસો પર ચાલે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે જો આ નસોમાં જ કોઈ ગંભીર ખામી આવી જાય તો શું થાય? તો આજે આપણે એક એવા જ બહુ જ મહત્વના ટેસ્ટ વિશે જાણવાના છીએ જે આપણી આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને હેલ્ધી અને સેફ રાખે છે, જેથી આપણું જીવન આમ જ અટક્યા વગર ચાલતું રહે. આ સવાલ ખરેખર બહુ જ અગત્યનો છે. કેમ કે જે કેબલ્સ આપણા ઘર અને ઓફિસ સુધી વીજળી પહોંચાડે છે એની અંદર એવી ખામીઓ છુપાયેલી હોઈ શકે છે જે આપણને આમ તો દેખાય નહીં, પણ હા, એ પાવર કટથી લઈને આગ જેવી મોટી દુર્ઘટનાઓનું કારણ ચોક્કસ બની શકે છે. તો આ અદૃશ્ય જોખમો આખરે છે શું અને આપણે એને શોધી કઈ રીતે શકીએ? ચાલો, સૌથી પહેલાં તો એ સમજીએ કે કેબલની અંદર એવું તે શું ખોટું થઈ શકે છે જેનાથી આટલું મોટું રિસ્ક ઊભું થાય છે. જેમ કે વિચારો કે કેબલની અંદર હજારો પાતળા તાર હોય છે, એમાંથી અમુક તૂટી જાય તો? કે પછી જ્યાં બે વાયર જોડાય છે એ જોડાણ જ સમય જતાં ઢીલું પડી જાય તો? અને હા, પેલું ક્રિમ્પિંગ એટલે કે વાયરને કનેક્ટર સાથે ફિટ કરવાની પ્રોસેસ, એ જો બરાબર ના થઈ હોય ને તો સમજો કે એક નબળી કડી તૈયાર થઈ ગઈ. આ બધી નાની નાની દેખાતી વાતો છે ને, એ જ ગરમી પેદા કરે છે અને એમાંથી આગ લાગવાનું જોખમ ઊભું થાય છે. તો સવાલ એ છે કે આ છુપાયેલા દુશ્મનો સામે લડવાનો ઉપાય શું? જેમ આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ, બસ એવી જ રીતે ઇલેક્ટ્રિકલ કંડક્ટરને પણ એક હેલ્થ ચેકઅપની જરૂર પડે છે. અને આ ચેકઅપનું નામ છે કંડક્ટર રેઝિસ્ટન્સ અને કન્ટિન્યુટી ટેસ્ટ. સીધી વાત કરીએ તો આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે કેબલની અંદર વીજળીનો પ્રવાહ બરાબર વહે છે કે નહીં. આ ટેસ્ટ કેબલની કન્ટિન્યુટી, એની ચોકસાઈ અને ઓવરઓલ હેલ્થ ચેક કરે છે, જેથી એ એકદમ સેફલી કામ કરી શકે. જુઓ, આ ટેસ્ટ આપણને 4 મુખ્ય સવાલોના જવાબ આપે છે. પહેલો, શું કરંટનો ફ્લો ક્યાંય અટકતો તો નથી ને? બીજો, શું અંદર કોઈ તાર તૂટ્યો છે કે કોઈ જોઈન્ટ ઢીલો છે? ત્રીજો, શું રેઝિસ્ટન્સ એટલે કે વીજળીના પ્રવાહનો અવરોધ લિમિટમાં છે? અને ચોથું, શું જે કેબલ વપરાયો છે એ યોગ્ય સાઇઝ અને મટીરિયલનો છે? એટલે આ એક રીતે સંપૂર્ણ તપાસ થઈ ગઈ. ઓકે, તો ચાલો હવે એ જોઈએ કે આ મહત્વનું હેલ્થ ચેકઅપ આખરે થાય છે કેવી રીતે. આખી પ્રોસેસ શું છે, કયા સાધનો વપરાય છે અને કયા સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. આ ટેસ્ટ માટે અમુક ખાસ સાધનો જોઈએ. એક તો છે માઇક્રો ઓહમ મીટર, જે ખૂબ જ નાનો રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે. બીજું છે મલ્ટીમીટર, જે ચેક કરે છે કે વીજળીનો રસ્તો ખુલ્લો છે કે બંધ. અને ત્રીજું છે થર્મોમીટર, કારણ કે તાપમાનની અસર પણ રીડિંગ પર પડી શકે છે, એટલે એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ આખી પ્રોસેસ બહુ જ ધ્યાનથી કરવી પડે છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સેફટી, એટલે કેબલને પાવરથી બિલકુલ અલગ કરી દેવામાં આવે છે. પછી કેબલ કેટલો લાંબો છે અને તાપમાન કેટલું છે એ બધું નોટ કરાય છે. અને છેલ્લે માઇક્રો ઓહમ મીટરથી દરેક કોરનો રેઝિસ્ટન્સ બહુ જ કાળજીપૂર્વક માપવામાં આવે છે. હવે કન્ટિન્યુટી ચેક, આ તો એવું છે જાણે આપણે ચેક કરી રહ્યા હોઈએ કે વીજળી માટેનો જે હાઈવે છે એ ખુલ્લો છે કે વચ્ચે ક્યાંક ટ્રાફિક જામ છે. બહુ સિમ્પલ છે. કેબલના એક છેડે વાયરને શોર્ટ કરી દેવાના અને બીજા છેડેથી મલ્ટીમીટરથી જોવાનું. જો મલ્ટીમીટરમાંથી બીપ એવો અવાજ આવે તો સમજી લેવાનું કે હાઈવે એકદમ ક્લિયર છે, કોઈ બ્રેક નથી. સારું, તો ટેસ્ટ તો પૂરો થઈ ગયો. હવે વારો છે રિઝલ્ટને એનાલાઇઝ કરવાનો. આ એ સમય છે જ્યારે આપણને કેબલની હેલ્થ વિશેની સૌથી જરૂરી માહિતી મળે છે અને ખબર પડે છે કે બધું બરાબર છે કે પછી કોઈ ગડબડ છે. આપણને જે આંકડા મળ્યા છે એનો મતલબ શું કાઢવાનો? આપણે કઈ રીતે નક્કી કરીએ કે કેબલ પાસ થયો કે ફેલ? તો ચાલો એક નજર કરીએ કે એક હેલ્ધી કેબલ માટેના સ્વીકાર્ય માપદંડો શું છે. એક હેલ્ધી કેબલ માટેના 4 ગોલ્ડન રૂલ્સ છે. 1. વીજળીનો રસ્તો ક્યાંય તૂટેલો ન હોવો જોઈએ. બીજું, કોઈ ઓપન સર્કિટ એટલે કે રસ્તામાં કોઈ બ્રેક ન હોવી જોઈએ. ત્રીજું, રેઝિસ્ટન્સ નક્કી કરેલી લિમિટમાં હોવો જોઈએ. અને ચોથું, ત્રણેય ફેઝનો રેઝિસ્ટન્સ લગભગ સરખો હોવો જોઈએ. જો આ 4 શરતો પૂરી થાય તો સમજો કેબલ એકદમ ફિટ છે. પણ જો રિઝલ્ટ આદર્શ ન આવે તો, જો ટેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ દેખાય તો એ આપણને શું કહે છે? આ ટેસ્ટની અસલી તાકાત જ એ છે કે ખાલી પ્રોબ્લેમ નથી બતાવતો,
પણ એ પ્રોબ્લેમના સંભવિત કારણ સુધી પણ આપણને લઈ જાય છે. આ ટેબલ જુઓ, એકદમ સીધું ગણિત છે. જો રેઝિસ્ટન્સ ધાર્યા કરતાં વધારે આવે તો એનો મતલબ કે કદાચ કોઈ જોઈન્ટ ઢીલો છે. જો અલગ અલગ ફેઝના રીડિંગમાં બહુ મોટો ફરક હોય તો શક્ય છે કે કંડક્ટર ક્યાંકથી ડેમેજ થયો હોય. અને જો ઓપન સર્કિટ આવે તો એનો સીધો અર્થ છે કે વાયર ક્યાંકથી પૂરેપૂરો તૂટી ગયો છે. આપણે જોયું કે આ ટેસ્ટ કેવી રીતે પ્રોબ્લેમ શોધવામાં મદદ કરે છે. પણ હવે એ સમજીએ કે આખી તપાસ રિયલ વર્લ્ડમાં આપણા બધા માટે આટલી બધી ક્રિટિકલ કેમ છે. આ માત્ર કોઈ ફોર્મેલિટી નથી. આ ટેસ્ટ ભવિષ્યમાં થનારી દુર્ઘટનાઓને ટાળે છે અને આપણી આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સેફટીની ખાતરી આપે છે. આ એક નાની પણ ખૂબ જ મહત્વની પ્રોસેસ છે જે આપણને મોટા જોખમોથી દૂર રાખે છે. તો ટૂંકમાં કહીએ તો આ ટેસ્ટ એ સુનિશ્ચિત કરે છે કે વીજળીનો સપ્લાય સેફ અને અવિરત રહે. એ છુપાયેલી ખામીઓને સમયસર પકડી પાડે છે, ઓવરહીટિંગ અને પાવર લોસ જેવી સમસ્યાઓને થતી અટકાવે છે અને આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને એટલી ભરોસાપાત્ર બનાવે છે કે આપણે તેના પર શાંતિથી નિર્ભર રહી શકીએ. તો આ ટેસ્ટ એવી અસંખ્ય અદૃશ્ય પ્રોસેસમાંથી માત્ર એક છે જે આપણી દુનિયાને ચલાવી રહી છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આના જેવી બીજી કઈ અદૃશ્ય જાળવણી હશે જેના પર આપણું આધુનિક જીવન દરરોજ આધાર રાખે છે. આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.